ઓકે સો ગુડ મોર્નિંગ એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે નોર્મલ એન્ડ એબનોર્મલ બાયોકેમિકલ પ્રોસેસીસ ઇન ધી બોડી છે એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, અમાઇનો એસિડ્સ, કીટોન બોડીઝ આ બધાનું બોડીની અંદર કઈ રીતનું કન્સ્ટ્રક્શન હોય છે અને કઈ રીતના એ ડિફરન્ટ ટાઈપની બાયોકેમિકલ પ્રોસેસની અંદર ઇન્વોલ્વ હોય છે એ જોયું હતું. એન્ડ ધીસ લેક્ચરની અંદર આપણે ઇન્ટર રિલેટેડ મેટાબોલિક પ્રોસેસીસ ઓફ ધી બોડી. સો બોડીની અંદર જેટલી બી મેટાબોલિકલ પ્રોસેસીસ થાય છે એ એકબીજા સાથે કઈ રીતે ઇન્ટર રિલેટેડ છે અને કોરિલેશન થઈ અને કઈ રીતે બધી પ્રોડક્ટ્સનો ડિગ્રેડેશન એન્ડ હાયર કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સનું સિન્થેસિસ થાય છે એ જોઈશું. સો ધી બોડી પરફોર્મ એ નંબર ઓફ એનાબોલિક and catabolic processes that are closely interconnected. So anabolic and catabolic plus metabolic processes છે એ બધી એકબીજાથી interrelated હશે. And anabolism is the synthesis of complex organic compounds from simpler compounds and require energy. So anabolism ની પ્રોસેસની અંદર સિન્થેસિસ થશે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સનું સિમ્પલ કમ્પાઉન્ડ્સની અંદર અને જે એનર્જી રિક્વાયરિંગ પ્રોસેસ હશે. And important anabolical processes include the storage of glucose as glycogen, creation of proteins from amino acids, creation of complex fats from fatty acids and glycerols, and production of urea from ammonia and carbon dioxide. So બોડીની અંદર જે મેઇનલી ઇમ્પોર્ટન્ટ એનાબોલિક પ્રોસેસીસ છે એની અંદર આપણે જોઈએ તો ગ્લુકોઝનું સ્ટોરેજ ફ્રોમ ગ્લાયકોઝનની અંદર કન્વર્ઝન થવું, અમાઇનો એસિડ્સની અંદરથી સિન્થેસાઇઝ થઈ અને પ્રોટીન્સના પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી એન્ડ ક્વોટર્નરી સ્ટ્રક્ચર ફોર્મેશન થવા. ધેન ક્રિએશન ઓફ કોમ્પ્લેક્સ ફેટ ફ્રોમ ફેટી એસિડ્સ એન્ડ ગ્લિસરોલ્સ. સો ગ્લિસરોલ્સ અને ફેટી એસિડ્સની અંદર જે ફેટ કોમ્પ્લેક્સીસ જે આપણા બોડીના સ્ટ્રક્ચરલ અને એનર્જી સ્ટોરેજ પાર્ટની અંદર ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ્સ હોય છે એમનું સિન્થેસાઇઝ. દેન પ્રોડક્શન ઓફ યુરિયા ફ્રોમ અમોનિયા એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. સો બોડીની અંદર જે ફ્રી અમોનિયા એન્ડ કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદરથી યુરિયા અને યુરિક એસિડની અંદર કન્વર્ઝન થવું. આ બધી સિમ્પલ એન્ડ ઇસેન્શિયલ એનાબોલિઝમ પ્રોસેસીસ છે. Then catabolism is the opposite of anabolism and result in the release of energy. In the release of energy. So catabolism છે એ એનાબોલિઝમથી અપોઝાઇટ રિએક્શન છે જેની અંદર શું થશે જે કોમ્પ્લેક્સ બાયોમોલેક્યુલ્સ છે એમનું ડિગ્રેડેશન થઈ અને સિમ્પલર બાયોમોલેક્યુલ્સની અંદર કન્વર્ઝન થશે એન્ડ ઇટ્સ રિલીઝ એનર્જી. And the degradation process yield simpler products from complex organic compounds. Digestion and oxidation are the two most common degradation processes. Oftentimes, products of digestion are oxidized to water and carbon dioxide. So digestion and oxidation છે એ બોડીની મોસ્ટ ડિગ્રેડેટિવ મોસ્ટ જે કેટાબોલિક રિએક્શન કહેવાય એ છે અને એ કેટાબોલિક રિએક્શનની અંદર ડાયજેશનની અંદર ઓક્સિડાઇઝેશન થઈ અને વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ રિલીઝ થતા હોય છે બોડીની અંદર. And energy released by the breakdown of chemical bond is available to form the growth and development of the body. So catabolismની પ્રોસેસથી જે એનર્જી રિલીઝ થાય છે બ્રેકડાઉન થઈને એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ બોડીની અંદર જેટલી બી રિક્વાયર હશે એની અંદર એનું કામ લાગશે. સો બોડીના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જે એનર્જી છે એ બોડીને
કેટાબોલિક રિએક્શનથી મળશે. And mitochondria, which are a specific organelle present in cell, leverage the energy generated by catabolism to generate ATP. So mitochondria, the powerhouse of cell જે છે એ આ જેટલી બી એનર્જી જનરેટિંગ પ્રોસેસ છે એનું કેટાબોલિઝમ કરી અને એટીપીનું જનરેશન કરશે. And the interrelated metabolic processes involves carbohydrates, fat and proteins are so interrelated metabolic process ની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ અને પ્રોટીનનું અલ્ટરનેટિવલી વન ટાઈપના મોલેક્યુલ્સની અંદરથી અનધર ટાઈપના મોલેક્યુલ્સની અંદર કન્વર્ઝન થતું રહેતું છે જે આપણે આગળ જોઈશું. એન્ડ ડાયટરી ગ્લુકોઝ ઇઝ સ્ટોર્ડ ઇન ધ લીવર એઝ અ પોલિસેકેરાઇડ ગ્લાયકોજન. સો લીવરની અંદર ગ્લુકોઝનું સ્ટોરેજ એઝ અ ગ્લાયકોજન થયેલું હશે અને એનિમલની અંદર એઝ અ સ્ટાર્ચ થયેલું હશે. When energy is required, glycogen is first converted to glucose, which is then anaerobically degraded by pyruvic acid or in lactic acid. So then જ્યારે એનર્જીની રિક્વાયરમેન્ટ હશે બોડીની ત્યારે આ ગ્લુકોઝનું ડિગ્રેડેશન થઈ અને ગ્લાયકોજનનું ડિગ્રેડેશન થઈ અને પાયરુવિક એસિડ ટાઈપના મોલેક્યુલ્સ બોડીને મળશે. જે પાયરુવિક એસિડની અંદર કન્વર્ઝન છે એ પ્રોસેસ via glycolysis થશે. And pyruvic acid is the end product of glycolysis that may either lead to formation of lactic acid under anaerobic condition or formation of acetate coenzyme A prior to entry into the Krebs cycle. So ગ્લાયકોલિસિસની આ જે પ્રોડક્ટ મળે આપણને પાયરુવિક એસિડ, એનો જો બોડીની અંદર ઓક્સિજનની અવેલેબિલિટી નહીં હોય તો લેક્ટિક એસિડની અંદર કન્વર્ઝન થશે એનારોબિક પ્રોસેસ થઈને, અથવા તો એનું ફર્ધર ઓક્સિડેશન થઈ અને એ એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર કન્વર્ટ થશે અને આ એસિટાઇલ કો એ ક્રેબ સાયકલની અંદર જશે અને ક્રેબ સાયકલની અંદર એ જંક્શન બોક્સ એઝ અ સ્ટાર્ટિંગ મટીરિયલ વર્ક કરશે. એન્ડ ક્રેબ સાયકલ રન થઈ અને એની અંદરથી કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, પ્રોટીન્સ, એનર્જી એ ટાઈપના મોલેક્યુલ્સની અંદર કન્વર્ઝન થશે જે ફાઇનલી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ બોડીની અંદર ઇમ્પોર્ટન્ટ રોલ હશે એનો. Then simply put, the degradation of carbohydrate, fat and proteins all lead to formation of acetyl coenzyme. So જો ઓક્સિડેટિવ મેટાબોલિઝમ થતું હશે તો દરેક કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ અને પ્રોટીન્સનું લાસ્ટમાં તો એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર જ કન્વર્ઝન થશે. એ ક્રેબ સાયકલની અંદર ફુલી ઓક્સિડાઇઝ થઈ અને એનર્જી એન્ડ કાર્બન ડાયોક્સાઇડની અંદર કન્વર્ટ થશે. સો આ રીતે કમ્પ્લીટ ઓક્સિડાઇઝેશન ઓર કમ્પ્લીટ કેટાબોલિઝમ ઓફ બાયોમોલિક્યુલ્સ થશે. તેને આપણને જે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ ની ઇન્ટરકનેક્ટેડ બાયોકેમિકલ પ્રોસેસીસ છે એ આપી છે. સો લાઈક કાર્બોહાઈડ્રેટ છે તો ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ પાયરુવેટની અંદર કન્વર્ઝન થશે. ધેન પાયરુવેટનું આઈધર લેક્ટેટ એનારોબિકલી ઓર એસિટેટની અંદર કન્વર્ઝન થશે. એ જ રીતે એસિટેટનું કન્વર્ઝન ફેટી એસિડની અંદર થઈ ફેટી એસિડ ટુ ફેટ, ફેટ ટુ ગ્લિસરોલ એન્ડ ગ્લિસરોલથી ફરી પાછું પાયરુવેટની અંદર કન્વર્ઝન પણ થઈ શકશે. સો પાયરુવેટ છે એ કી જંક્શન અથવા તો એસિટેટને આપણે જે જંક્શન છે ઓવરઓલ રિએક્શનનું એ કહી શકીએ. દેન પ્રોટીન છે, પ્રોટીન્સની અંદરથી અમાઇનો એસિડ્સ એન્ડ અમાઇનો એસિડ્સની અંદરથી યુરિયા રિલીઝ થઈ અને એનું ફરી પાછું એસિટેટની અંદર કન્વર્ઝન થતું હોય છે અને એ એસિટેટ વાયા ક્રેબ સાયકલ્સ યુરિયા, એનર્જી, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ આ બધી પ્રોસેસની અંદર ઇન્વોલ્વ થતા હોય છે એસિટેટ કોએન્ઝાઇમ્સ. એન્ડ પ્રોટીન્સનું પણ
અમાઇનો એસિડ્સ, અને અમાઇનો એસિડ્સની અંદર કીટોગ્લુટેરેટ, અને કીટોગ્લુટેરેટની અંદર કન્વર્ઝન થઈ અને એ પણ ક્રેબ સાયકલની અંદર એન્ટર થતું હોય છે. સો આ રીતે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન્સની એન્ડ અમાઇનો એસિડ્સની જે કેટાબોલિક પ્રોસેસ છે એ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ એન્ડ ઇન્ટર રિલેટેડ હોય છે. Then function of various organs. So the function of the human body is regulated by its various organs. This organ not functions independently and coordination by a network of chemical communication. So body ને અંદર જેટલા બી ફંક્શન્સ થાય છે એ રેગ્યુલેટેડ બાય વેરિયસ ઓર્ગન્સ. સો ડિફરન્ટ ટાઈપના જે બોડીની અંદર ઓર્ગન્સ આવેલા છે એ રેગ્યુલેટ કરે છે એન્ડ ધી ફંક્શન આર નોટ ઇન્ડિપેન્ડન્ટલી આર કોર્ડિનેટેડ બાય કેમિકલ નેટવર્ક કમ્યુનિકેશન. સો કોઈ પણ ઓર્ગન છે એ પોતાના જે બી ફંક્શન છે એ ઇન્ડિપેન્ડન્ટલી નહીં કરતો હોય, બટ એ ડિફરન્ટ ટાઈપના જે અનધર ટાઈપના ઓર્ગેનલ્સ છે એમની સાથે કોઓર્ડિનેશન કરતું હશે, અને આ કોઓર્ડિનેશન છે એ કેમિકલ કમ્યુનિકેશન હશે. એક એ ટાઈપનું કેમિકલ નેટવર્ક હશે કે જેનાથી સેલ ટુ સેલ અને ઓર્ગન ટુ ઓર્ગન કમ્યુનિકેશન થતું હશે. સો અહીં આપણે જોઈશું કે કયો ઓર્ગન છે એ કઈ ટાઈપના કેમિકલ સિગ્નલ સિન્થેસાઇઝ કરે છે અને કઈ ટાઈપના સિગ્નલ્સ સાથે કઈ રીતે રિએક્ટ કરતું હોય છે. સો ફર્સ્ટ, liver. The liver play a vital role in the metabolic processes of the body, and the process can be broadly classified as a synthesis, storage and excretion. So mainly liver બોડીની અંદર જે બી બાયોકેમિકલ પ્રોસેસની અંદર ઇન્વોલ્વ છે એની અંદર ફર્સ્ટ સિન્થેસિસ મીન્સ કોમ્પ્લેક્સ બાયોમોલિક્યુલ્સનું સિન્થેસિસ કરશે, સ્ટોરેજ કરશે એઝ અ એનર્જી ફોર્મની અંદર, એન્ડ એક્સક્રિએશન. સો જે બી ટોક્સિક મટીરિયલ્સ હશે એનું ડિગ્રેડેશન કરી અને એને બોડીની અંદરથી રિમૂવ કરવાનું વર્ક પણ લીવર કરશે. એન્ડ ધી લીવર સિન્થેસાઇઝ એ વેરાયટી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. સો લીવર ડિફરન્ટ ટાઈપના જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સનું સિન્થેસિસ કરે છે એની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ આલ્બ્યુમિન, then fibrinogen, urea, uric acid, prothrombin, lipoprotein, transferrin, glycoprotein, hippuric acid, cholesterol and other lipids. સો લીવર મોસ્ટ ઓફ શાનો સાથે સિન્થેસિસ કરે છે તો સિન્થેસાઇઝની અંદર આલ્બ્યુમિન, ફાઇબ્રિનોજેન, યુરિયા, યુરિક એસિડ, પ્રોથ્રોમ્બિન, લિપોપ્રોટીન, ટ્રાન્સફેરિન, ગ્લાયકોપ્રોટીન, hippuric acid, cholesterol and other lipidsનું સિન્થેસિસ લીવરની અંદર થશે. And glucose is stored in the liver as a glycogen and return to blood circulation when body glucose level decrease. So લીવરની અંદર ગ્લુકોઝનું સ્ટોરેજ એઝ અ ગ્લાયકોજન થશે અને આ ગ્લાયકોજનનું કન્વર્ઝન જ્યારે બોડીને એનર્જી રિક્વાયર હશે તો બ્લડની અંદર જ્યારે ગ્લુકોઝનું લેવલ ડિક્રીઝ થશે ત્યારે એ ફરી પાછું ગ્લુકોઝની અંદર ગ્લાયકોજન કન્વર્ટ થઈ અને બ્લડ સ્ટ્રીમની અંદર એન્ટર થશે. એન્ડ બિસાઇડ ગ્લાયકોજન the liver stores fat soluble vitamins like A, D, E and K and vitamin B. So આ ગ્લુકોઝ, ગ્લાયકોજન એન્ડ એના સિવાય પણ જે ફેટ સોલ્યુબલ વિટામિન છે એ પણ લીવરની અંદર સોલ્યુબલ થયેલા હશે લાઈક વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે એન્ડ વિટામિન બી. એન્ડ ધી excretory and detoxifying function of liver are evident in conversion of unconjugated bilirubin to conjugated bilirubin. So excretory functions ની અંદર જોઈએ જે બોડીના ટોક્સિક કમ્પાઉન્ડ છે નું ડિટોક્સિફિકેશન કરવાનું છે એ ફંક્શનની અંદર લીવરનું જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એનું કોન્જ્યુગેટેડ બિલિરુબિનની અંદર કન્વર્ઝન
લીવરની અંદર થતું હશે, જે હિમોગ્લોબિન અને આરબીસીનું ડિગ્રેડેશન ટાઈમે જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન પ્રોડ્યુસ થયું એ ફાઇનલી ધેન યુરોબિલિરુબિનની અંદર કન્વર્ટ થઈ અને યુરિક એસિડ વાયા એનું રિમૂવલ થતું હોય છે યુરિનરી ટ્રેક દ્વારા. એન્ડ in the degradation of hemoglobin, the end product, unconjugated bilirubin, is delivered to the liver via binding to albumin. In the liver, bilirubin is conjugated and later excreted as bile pigment into the intestine. And many other water-soluble toxic substances are similarly removed from blood circulation through the bile duct, as they cannot be properly excreted through the kidneys. So, આ જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એ એનું કોન્જ્યુગેશન ફર્સ્ટ આલ્બ્યુમિન સાથે થશે. ધેન આ આલ્બ્યુમિન મોલેક્યુલ્સ અને બિલિરુબિન છે એ લિવરની અંદર આવશે. લિવરની અંદર અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન કોન્જ્યુગેટેડ બિલિરુબિનની અંદર કન્વર્ટ થશે. ધેન એ બાઇલ ડક્ટ અથવા તો બાઇલ પિગમેન્ટ સાથે બાઇન્ડ થઈ અને યુરોબિલિરુબિનની અંદર કન્વર્ટ થશે અને આ યુરોબિલિરુબિન વાયા ફિકસ મટીરિયલ બોડીથી બહાર આઉટસાઇડની અંદર રન થશે. એ જ રીતે અધર ટાઈપના જે ટોક્સિક પ્રોડક્ટ છે લાઈક અમુક આયન્સ હશે, પિગમેન્ટ્સ હશે, એ બધા પણ લીવરની અંદરથી બાઇલ ડક્ટની અંદર એન્ટર થશે, બાઇલ સાથે બોન્ડ થઈ અને એ વાયા ફિકસ મટીરિયલ બોડીની અંદરથી રિમૂવ થતા હોય છે. અને અમુક ટાઈપના આયન્સ અને એ બધાનું બેલેન્સ અને રેગ્યુલેશન કિડનીની અંદર થતું હોય છે. ધેન જોન્ડિસ, hepatitis, cirrhosis, fatty liver, infection, and amyloids are some of the many pathogenic condition of the livers. So most of liverના ડિઝીઝ જોઈએ આપણે તો એની અંદર જોન્ડિસ, હેપેટાઇટિસ, સિરોસિસ, ફેટી લીવર, ઇન્ફેક્શન એન્ડ એમાઇલોઇડ્સ આ ટાઈપની ડિસઓર્ડર્સ લીવરના ડિસફંક્શનની અંદર થતી હોય છે. એન્ડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ રિઝલ્ટ ફોર ધી assessment of liver function include increased serum transferrin activities, decreased blood urea nitrogen, decreased serum albumin, increased prothrombin time in coagulation, increased ammonia concentration in blood, and decreased level of conjugated bilirubin and esterified cholesterol in serum. So આપણે લીવરના ફંક્શનલ ટેસ્ટ જોવા હોય કે લીવર પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, એની નોર્મલ એન્ડ એબનોર્મલ પ્રોસેસીસ જે છે લીવરની એ કંટ્રોલ્ડ મેનરની અંદર થઈ રહી છે કે નહીં, તો એને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરતા હોઈએ છીએ એની અંદર સીરમ ટ્રાન્સફેરિન એક્ટિવિટીઝ, જો લીવર પ્રોપર વર્ક કરતું નહીં હોય તો સીરમ ટ્રાન્સફેરિન ઇન્ક્રીઝ થયેલું હશે, then blood urea nitrogen decrease થયું હશે because of એનું પ્રોપર પ્રોડક્શન નહીં થતું હોય. then decreased serum albumin, so serum albuminનું પ્રોડક્શન લીવર નહીં કરતું હોય એના લીધે આલ્બ્યુમિન ડિક્રીઝ થયેલું હશે. then increased prothrombin time, જે કોન્જ્યુગેશન ટાઈમ છે, કોએગ્યુલેશન ટાઈમ, પીટી ટાઈમ, એ ઇન્ક્રીઝ થયો હશે બીકોઝ પ્રોપર અમાઉન્ટની અંદર પ્રોથ્રોમ્બિનનું પણ પ્રોડક્શન લીવર નહીં કરતું હોય. then increased ammonia concentration, અમોનિયાનું ડિગ્રેડેશન એન્ડ રિમૂવલ લીવર પ્રોપર ફંક્શન નહીં કરતું હોય તો એના લીધે નહીં થતું હોય, એના લીધે બ્લડની અંદર એનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. then decreased level of conjugated bilirubin, સો અનકોન્જ્યુગેટેડ બિલિરુબિનનું કોન્જ્યુગેટેડ બિલિરુબિનની અંદર પણ કન્વર્ઝન લીવર કરે છે, એ નહીં થતું હોય એના લીધે એનું પણ કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, એના ડિક્રીઝ થશે. એન્ડ એસ્ટરિફાઈડ કોલેસ્ટ્રોલ એન્ડ સીરમ, એન્ડ એસ્ટરિફાઈડ કોલેસ્ટ્રોલ છે એનું સિમ્પલ કોલેસ્ટ્રોલની અંદર કન્વર્ઝન કરવાનું પણ કામ લીવરની અંદર થતું હોય છે અને લીવરના ડિસફંક્શનના લીધે એનું કન્વર્ઝન પણ નહીં થતું હોય. સો આ ટાઈપની ડિસફંક્શનાલિટીઝ
આપણને લીવરની અંદર પ્રોબ્લેમ થશે તો એના લીધે જોવા મળતી હશે. જેની આપણે રૂટીન કેમિકલ ક્લિનિકલ કેમિસ્ટ્રી પ્રોફાઇલ જોઈએ તો ફર્સ્ટ આપણે ઓર્ડિનરી જે ફિઝિશિયન કઈ ડેટે પરફોર્મ કરાવે છે એ લખીશું. દેન પેશન્ટ નેમ, ડેટ ઓફ બર્થ, આઉટ પેશન્ટ વોર્ડ, એ બધું આપણે પેશન્ટની ડિટેલ લખી અને પછી એના રિલેટેડ કઈ ટાઈપના ટેસ્ટ મોસ્ટ ઓફલી ક્લિનિકલ લેબની અંદર કરવામાં આવતા હોય છે. તો જનરલ ટેસ્ટની અંદર ગ્લુકોઝ, BUN, બિલિરુબિન, પ્રોટીન, આલ્બ્યુમિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, યુરિક એસિડ, આલ્કલાઇન ફોસ્ફર, AST, LDH, કોલેસ્ટેરોલ, એજી રેશિયો, ગ્લોબ્યુલિન, T4, TSH, આ બધા જનરલ પ્રોફાઇલિંગ કરવું હોય બોડીનું તો એના માટે કરતા હોઈએ છીએ. જેની અંદર આપણે ડેટ ઓફ સ્પેસિમેન કલેક્શન મેન્શન કરવાની હોય છે, ટાઈમ ઓફ સ્પેસિમેન કલેક્શન મેન્શન કરવાનો હોય છે, ટેકનિશિયન કલેક્શન સ્પેસિમેન, ડેટ ઓફ રિપોર્ટિંગ રિઝલ્ટ, ટાઈમ ઓફ રિપોર્ટિંગ રિઝલ્ટ, ટેકનિશિયન રિપોર્ટ એન્ડ અધર કમેન્ટ્સ. આ બધી ડિટેલ્સ છે એ ફોર્મની અંદર ફિલઅપ કરવાની હોય છે. એન્ડ જો આપણે ફંક્શનલ ટેસ્ટ જોઈએ, આ ટાઈપના ટેસ્ટ જનરલ બોડીની બાયોકેમિકલ ટેસ્ટ, બાયોકેમિકલ પ્રોસેસીસ છે એની સ્ટડી માટે આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. જ્યારે જો આપણે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેન છે એના ફંક્શનને જોવા હોય કે એ કઈ ટાઈપના ફંક્શન કરે છે, એની અંદર કોઈ ક્વેરીઝ નથી, તો એના માટે આપણે કિડની માટે સોડિયમ ક્લોરાઇડ, ક્રિએટિનિન, પોટેશિયમ, ગ્લુકોઝ, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ BUN, આ જે 7 પેરામીટર છે એ પેરામીટર્સને મેઝર કરતા હોઈએ છીએ અને એના ઉપરથી કિડનીના ફંક્શન્સ અને રિનલ પ્રોફાઇલિંગ થતું હોય છે. દેન લીવર હિપેટિક પ્રોફાઇલ માટે બિલિરુબિન ટોટલ, આલ્બ્યુમિન, સીરમ LDH, ALT, બિલિરુબિન ડાયરેક્ટ, આલ્કલાઇન ફોસ્ફેટ, એજી રેશિયો, ગામા GT, પ્રોટીન AST, ગ્લોબ્યુલિન એન્ડ લીવર LDH, આ ટાઈપના ટેસ્ટ પરફોર્મ કરતા હોઈએ છીએ. આ બધા ટેસ્ટ આપણે લેબની અંદર પરફોર્મ પણ કરવાના આવશે અને તમારે જે રૂટીન હિમેટોલોજીકલ ટેસ્ટ છે 102 એની અંદર પણ તમે નહીં 101 એની અંદર પણ આ ટાઈપના ટેસ્ટનું તમે સ્ટડી કરશો. દેન આપણે કાર્ડિયલ પ્રોફાઇલિંગ કરતા હોઈએ, હાર્ટની પ્રોફાઇલિંગ, હાર્ટની અંદર કોઈ ટાઈપની ક્વેરીઝ નથી, એના ફંક્શનની અંદર એના ડિસફંક્શન નથી થઈ રહ્યા, તો એના માટે AST, LDH એન્ડ CPK ટાઈપના ટેસ્ટ કરતા હોઈએ છીએ. CK so enzyme means only done in CK is elevated. so CK નો લેવલ ઉપર કોઈ અફેક્ટ થઈ હશે તો જ આપણે CT સ્કેન ને એ બધા ટેસ્ટ કરવાના રહેશે એના માટેને. દેન લિપિડ પ્રોફાઇલિંગની અંદર આપણે બ્લડનું કોલેસ્ટેરોલ, ટ્રાયગ્લિસરાઇડ એન્ડ હાઈ ડેફિશિયન્સી લિપોપ્રોટીન્સનું ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. દેન થાઇરોઇડ પ્રોફાઇલિંગની અંદર T3, T4 એન્ડ TSH કરવામાં આવતું હોય છે. એન્ડ આયર્ન પ્રોફાઇલની અંદર બોડીની અંદર આયર્નનું કન્સન્ટ્રેશન કેટલું છે એના માટે ટોટલ આયર્ન બાઇન્ડિંગ કેપેસિટી એન્ડ અનસેચ્યુરેટેડ આયર્ન બાઇન્ડિંગ કેપેસિટી પરફોર્મ કરવામાં આવતી હોય છે. એન્ડ આફ્ટર આ બધા ટેસ્ટ જે ટેસ્ટ પરફોર્મ કરશો તમે એના ઉપર તમે ટિક માર્ક કરશો કે આ પેશન્ટને આ ટેસ્ટ કર્યા એન્ડ ધેન એ ટેસ્ટ પરફોર્મ કર્યા પછી લેબોરેટરી સુપરવાઇઝર અહીં સિગ્નેચર કરશે એન્ડ ધેન રિપોર્ટ જનરેટ થઈ અને એ રિપોર્ટ ડિસ્પેચ થશે. A common test for liver disorder involve the injection of fructose and galactose into the bloodstream, and normally these sugars are converted to glucose by the liver when present in serum. So most of the
ફ્રુક્ટોઝ એન્ડ ગેલેક્ટોઝ ઇન્જેક્ટ કરવામાં આવતો હોય છે બ્લડ સ્ટ્રીમની અંદર, એન્ડ પછી એનું કન્વર્ઝન ગ્લુકોઝની અંદર જો લીવર નોર્મલી પ્રોસેસ કરતું હશે તો થશે, અને નહીં હોય તો નહીં થાય. અને એ ઉપરથી ફાઇન્ડ આઉટ કરવામાં આવતું હોય છે કે લીવર કમ્પ્લીટ પ્રોસેસિંગ કરે છે કે નહીં. એન્ડ ઇફ ધ સુગર લેવલ આર maintained over time, this is indicate of a liver disorder. સો આ જે સુગર ઇન્વર્ટ આપણે ઇન્જેક્ટ કરી એ સુગરનું ઓવર ટાઈમ સુધી મેન્ટેનન્સ નહીં થઈ શકે બોડીની અંદર, તો આપણે એવું ઇન્ડિકેટ કરશે કે લીવરની અંદર કોઈ ટાઈપની ડિસઓર્ડર્સ છે. And the detoxification action of the liver is assessed by administration of bromosulfoxacin BSP, 95% of which is removed from the blood within 15 minutes in normal renal functions. So then લીવરની ડિટોક્સિફિકેશન પ્રોસેસ કમ્પ્લીટ થાય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે બોડીની અંદર બ્રોમોસલ્ફોક્સેલિન BSP એડ કરીશું. એ BSPનું 95% ઓફ રિમૂવલ જે છે એ લીવર જો કમ્પ્લીટલી ફંક્શન કરતું છે તો વિધિન 15 મિનિટની અંદર એને બોડીની અંદરથી રિમૂવ કરી દેશે. બટ જો બ્લડ સ્ટ્રીમની અંદર આફ્ટર 15 મિનિટ પણ BSPનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ અમાઉન્ટમાં જોવા મળશે તો આપણે એ ઉપરથી એવું પ્રૂવ કરી શકીએ કે જે આપણું લીવર છે એ પ્રોપર મેનરની અંદર ફંક્શન કરી નથી રહ્યું. Then kidney. The primary function of the kidney is to filter blood. However, primary function kidney નું blood filtration. So it also reabsorbs essential substances from the filtrate. So kidney છે એ અમુક જે ટાઈપના essential means important કેમિકલ, બાયોકેમિકલ, આયોનિક, મેટલ્સ આ બધા જે હશે એનું રીએબ્ઝોર્પ્શન કરશે, એને ફરીથી બોડીની અંદર બ્લડ સ્ટ્રીમની અંદર એબ્ઝોર્બ કરી લેશે. એન્ડ જેને રિમૂવ કરવાના હશે, જે ઇમ્પોર્ટન્ટ સબસ્ટન્સીસ નહીં હોય એનું બોડીની અંદરથી રિમૂવલ કરશે. શું મેઇન ફંક્શન બોડીનું એબ્ઝોર્પ્શન એન્ડ રિમૂવલનું છે કિડનીનું. એન્ડ કિડની ફંક્શન ઇઝ ઓલ્સો ક્લોઝલી રિલેટેડ ટુ ધી homeostasis of the body through the maintenance of the water electrolyte balance and production of certain hormones. સો આ સિવાય કિડનીના ફંક્શનની અંદર આપણે જોઈએ તો હોમિયોસ્ટેટિકલી બોડીની અંદર મેન્ટેનન્સ કરવું ડિફરન્ટ આયન્સનું, વોટર ઇલેક્ટ્રોલાઇટ્સનું એન્ડ પ્રોડક્શન ઓફ સર્ટેન એન્ઝાઇમનું. એન્ડ ધી કેમિસ્ટ્રી પેનલ ઇન ધી કિડની ફંક્શન ટેસ્ટ ઇઝ પ્રોવાઇડેડ. સો ઉપર આપણે ટેબલની અંદર જોયું કે કઈ કઈ ટાઈપના કિડનીના માટેના ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે. એની અંદર આપણે જોઈએ તો લાઈક સોડિયમ ક્લોરાઇડ, ક્રિએટિનિન, પોટેશિયમ, ગ્લુકોઝ, કાર્બન ડાયોક્સાઇડ, BUN આ ટાઈપના ટેસ્ટ કિડનીના ફંક્શનિંગ માટે કરવામાં આવતા હોય છે. એન્ડ ધી includes glucose, BUN, creatinine, યુરિક એસિડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સના ટેસ્ટ પરફોર્મ કરી અને રિનલ પ્રોફાઇલિંગ અથવા તો કિડનીનું પ્રોફાઇલિંગ કરવામાં આવતું હોય છે. એન્ડ રિનલ ફેઇલર ઇઝ ડાયગ્નોસ્ડ બાય ઇન્ક્રીઝડ લેવલ ઓફ સીરમ ક્રિએટિનિન. સો સીરમ ક્રિએટિનિનનું લેવલ એકદમ ઇન્ક્રીઝ થશે એન્ડ યુરિયા લેવલ ઇન્ક્રીઝ થશે તો એ ઉપરથી આપણે રિનલ ફેઇલર, કિડનીના ફંક્શન ફેલ થઈ ગયા છે, મીન્સ કિડની પ્રોપર એનું વર્ક નથી કરી રહી.
એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. એના ઉપરથી એને કઈ ટાઈપના ડાયગ્નોસિસ અને કઈ ટાઈપની મેડિસિન્સ પેશન્ટને પ્રોવાઈડ કરવી એ આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ. એનાથી ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ GMR for creatinine clearance is reliably indexed to SM kidney diseases. So જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ છે કિડનીનો, ફિલ્ટ્રેશન રેટને મેઝર કરી અને એના ઉપરથી કેટલા અમાઉન્ટની અંદર ક્રિએટિનિન પર મિનિટ યા પર અવર કિડની બોડીની અંદરથી રિમૂવ કરે છે અને નોર્મલ રેન્જ કેટલી હોય છે એના ઉપરથી કિડનીના ડિઝીઝને એસેમ્બલ કરવામાં આવતા હોય છે કે કઈ ટાઈપનો કિડનીની અંદર ડિઝીઝ થઈ રહ્યો છે. Then heart. The heart is another important organ of the body and in the center of circulatory system. Heart disease are caused by a number of agents. The clinical laboratory assess heart condition through enzyme assay of creatinine, kinase CK, AST and lactic dehydrogenase isoenzyme. So mainly heart છે એ આ ટાઈપના 4 કમ્પાર્ટમેન્ટ્સની અંદર આવેલું હશે અને જે બ્લડનું મેઇનલી બોડીની અંદર વોલ બોડીની અંદર બ્લડ સપ્લાય કરી અને એ બ્લડનું પાછું વાયા લંગ્સ ઓક્સિજનેટેડ બ્લડ છે એ હાર્ટની અંદર રિટર્ન આવતું હશે અને આ રીતે હાર્ટ છે એ બોડીની અંદર સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે આખું બ્લડનું સર્ક્યુલેશન એની અંદર એનો ઇમ્પોર્ટન્ટ રોલ હશે. એન્ડ જો હાર્ટની અંદર કોઈ ટાઈપના ડિસફંક્શન થતા હશે તો એના લીધે અલ્ટરનેટિવલી એ પ્રોબ્લેમ આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ્સની અંદર થશે. સો અમુક ટાઈપના એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ છે એ હાર્ટના ડિસફંક્શન ટાઈમે પ્રોડ્યુસ થશે અને એનું મેઝરમેન્ટ કરી અને આપણે એ પ્રૂવ કરી શકીશું કે હાર્ટના ફંક્શન કમ્પ્લીટલી થાય છે કે નહીં. સો એની અંદર આપણે જોઈએ તો ક્રિએટિનિન કાઇનેઝ, AST એન્ડ લેક્ટિક ડિહાઇડ્રોજનેઝ આઇસોએન્ઝાઇમ જે છે એના ફંક્શનલ ટેસ્ટ પરફોર્મ કરી અને હાર્ટનું પ્રોફાઇલિંગ કરવામાં આવતું હોય છે. એન્ડ હાર્ટ એ બોડીની અંદર જસ્ટ પમ્પિંગ કરવાનું જ કામ કરે છે. Then pancreas. The pancreas externally secrete digestive enzymes like amylase and lipase. So pancreas is synthesized amylase and lipase into the digestive system and it also internally secretes insulin, endocrine hormone, from the islet of Langerhans. So Langerhans ટાઈપના જે પેન્ક્રિયાસના સેલ્સ છે એની અંદરથી અને જે બીટા સેલ છે બીટા સેલ્સ એની અંદરથી ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થશે. જે ઇન્સ્યુલિન ગ્લુકોઝ પોર છે સેલના એને ઓપન કરી અને સેલની અંદર ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન સ્ટાર્ટ કરાવશે. ગ્લુકોઝના એબ્ઝોર્પ્શન માટે ઇન્સ્યુલિન એક ઇમ્પોર્ટન્ટ બાયોકેમિકલ છે. જો બોડીની અંદર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પ્રોપર અમાઉન્ટની અંદર નહીં થતું હોય તો એના લીધે બ્લડની અંદર ગ્લુકોઝનો લેવલ ડિક્રીઝ થશે જેને આપણે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીક ડિસઓર્ડર આપણે કહેતા હોઈએ છીએ. તો ડાયાબિટીક ટાઈપની ડિસઓર્ડર્સ જો પેન્ક્રિયાસ કમ્પ્લીટલી ફંક્શન્સ નહીં કરતું હોય તો એના ઉપરથી થશે. and which are tiny isolated means of ductless glands and pancreatic pathology is diagnosed in the laboratory by the assay of digestive enzyme in serum and in urine. So pancreasના જો ફંક્શનલ ટેસ્ટ આપણે કરવા હશે તો સીરમ, બ્લડ સીરમ અને
યુરિનના અંદર કઈ ટાઈપના કેમિકલ્સ પ્રેઝન્ટ છે અને કેટલા કન્સન્ટ્રેશનની અંદર પ્રેઝન્ટ છે એના ઉપરથી આપણે પેન્ક્રિયાઝના ફંક્શનલ ટેસ્ટ કરતા હોઈએ છીએ. Then endocrine gland. So endocrine gland are ductless gland that produce internal secretion of hormones. So ductless hormone એન્ડોક્રાઇન જે બી પ્રોડ્યુસ કરશે એ ડાયરેક્ટલી બ્લડ સ્ટ્રીમની અંદર સર્ક્યુલેટ થશે અને એ હોર્મોન્સ જે જગ્યાએ એનું ફંક્શન હશે એ ઓર્ગનની સાથે બાઇન્ડ થઈ અને એની એક્ટિવિટી સ્ટાર્ટ કરાવશે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સની અંદર આપણે જોઈએ તો બ્રેઇન, હાઇપોથેલેમસ એન્ડ પિટ્યુટરી એક્ટ એઝ અ concerned to control the body function through the mediation of several target organs. તો જે બ્રેઇન, હાઇપોથેલેમસ એન્ડ પિટ્યુટરી ગ્લેન્ડ્સ જે છે એ અમુક ટાઈપના હોર્મોન્સને પ્રોડ્યુસ કરશે અને આ હોર્મોન્સ વાયા બ્લડ સર્ક્યુલેટ થઈ અને જે તે ઓર્ગેન હશે એના ફંક્શન્સને કંટ્રોલ કરવાનું વર્ક કરતા હશે અને એને મેડિએટેટ કરતા હશે. લાઈક hormone regulation is typically used to modulate autonomic functions that take place over long period of time, such as a breathing and heart rate. સો બ્રીથિંગ અને હાર્ટ રેટ છે એને કંટ્રોલ કરવાની અંદર આ ટાઈપના જે હોર્મોન છે એ મોડ્યુલેટિંગ ઓટોનોમિક ફંક્શન છે એમના ફંક્શનથી કરતા હોય છે. એન્ડ હોર્મોન આર આઈધર સ્ટેરોઇડ ઓર પ્રોટીન્સ. સો હોર્મોન્સ સ્ટેરોઇડ અથવા પ્રોટીનના બનેલા હોય છે એન્ડ they regulate the interdependent metabolic processes of the body and its overall development. So hormone intermediate metabolic processes and બોડીના ડેવલપમેન્ટને રેગ્યુલેટ કરવાની અંદર હોર્મોન્સનો રોલ હોય છે. They later involve the reproduction system, formation of personality, ability to combat stress as well as pathogenic resistance. And જો સેકન્ડરી ફંક્શન્સ જોઈએ હોર્મોનના તો એ આપણું જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની અંદર ફોર્મેશન ઓફ પર્સનાલિટી, કઈ ટાઈપનું પર્સનાલિટી એન્ડ પર્સનલ એબિલિટીઝ ડેવલપ થવી બોડીની અંદર, એ પર્સનલ એબિલિટીઝ ડેવલપ થવા માટે હોર્મોન રિસ્પોન્સિબલ હોય છે. જે ટાઈપના હોર્મોન્સ પ્રોડ્યુસ થતા હશે એ રીતે પર્સનલ એબિલિટી એન્ડ પર્સનાલિટીઝ ડેવલપમેન્ટ થતી હોય છે. એન્ડ કોમ્બેટ સ્ટ્રેસ, જે માઇન્ડનું સ્ટ્રેસ લેવલ છે બ્રેઇનનું, એ સ્ટ્રેસ લેવલને પણ ઇન્ક્રીઝ યા તો ડિક્રીઝ કરવા માટે અને એને રેગ્યુલેટ કરવાની અંદર પણ હોર્મોનનો રોલ હોય છે. એન્ડ પેથોજેનિક રેસિસ્ટન્સ, બોડીને જે અધર ટાઈપના પેથોજેન્સ છે લાઈક બેક્ટેરિયા, વાયરસ અને અધર માઇક્રો ઓર્ગેનિઝમ્સ, આ બધાથી રેસિસ્ટ કરવા માટે એમની પેથોલોજીક એક્શનની અગેન્સ્ટની અંદર પણ હોર્મોન્સનો રોલ હોય છે. And insulin play an important role in the carbohydrate metabolism, and its deficiency led to hyperglycemia, increased glucose concentration in blood, and glucosuria, glucose extraction in urine. So ઇન્સ્યુલિન જે વન ટાઈપનો એન્ઝાઇમ છે એ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર ફંક્શન કરતો હોય છે. કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર કઈ રીતે, તો જે સેલ વોલ ઉપર જે ગ્લુકોઝ એબ્ઝોર્પ્શન માટેના પોર આવેલા છે એને ઇન્સ્યુલિન એક્ટિવેટ કરશે અને ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન કરાવશે સેલની અંદર. જો ગ્લુકોઝનું કન્સન્ટ્રેશન બ્લડની અંદર ઇન્સ્યુલિનનું ફોર્મેશન બોડીની અંદર પ્રોપર નહીં થતું હોય તો એના લીધે બ્લડ સર્ક્યુલેશનની અંદર ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ થશે, જેને આપણે હાઇપરગ્લાયસેમિયા કહીએ છીએ. અને એ જ ગ્લુકોઝ સમટાઈમ યુરિનની અંદર પણ એક્ઝામાઇન થશે. સો યુરિનની અંદર ગ્લુકોઝ એક્ઝામાઇન થશે અને તો એને ગ્લુકોઝયુરિયા, ગ્લુકોઝ એક્સટ્રેક્શન ઇન યુરિન ટાઈપની આ જે ડિસઓર્ડર છે એ કહેવામાં આવતી હોય છે. એન્ડ થાઇરોઇડ હોર્મોન્સ, ટ્રાયઆયોડોથાઇરોઇડ T3,
thyroxine or T4 are also intimately connected with carbohydrate metabolism of the body and regulate several other metabolic processes. So insulin સિવાય T3 and T4 છે એ પણ બોડીની અંદર કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર ઇફેક્ટ કરતા હોય છે અને અધર જે મેટાબોલિક પ્રોસેસીસ છે એને રેગ્યુલેટ કરતા હોય છે. And there are two component of pituitary glands. So pituitary glands એ બે કમ્પાર્ટમેન્ટની અંદર ડિવાઈડ થયેલી હોય છે, એક એન્ટેરિયર એન્ડ પોસ્ટેરિયર. The posterior pituitary secretes only one hormone, vasopressin, and or antidiuretic hormone ADH. So posterior part છે pituitary gland નો એ ઓનલી વન એન્ઝાઇમનું પ્રોડક્શન કરે છે જેને આપણે વેસોપ્રેસિન યા તો એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH કહીએ છીએ. એન્ડ ADH કંટ્રોલ વોટર એબ્ઝોર્પ્શન ફ્રોમ ધી ઇન્ટેસ્ટાઇન એન્ડ કિડનીઝ. સો કિડનીઝ અને ઇન્ટેસ્ટાઇનની અંદરથી વોટરનું જે રીએબ્ઝોર્પ્શન થાય છે એને કંટ્રોલ કરવાનું કામ પોસ્ટેરિયર પિટ્યુટરીની અંદર પ્રોડ્યુસ થતો વેસોપ્રેસિન યા તો ADH એન્ઝાઇમ છે એનું છે. સો ADHના જેટલું કન્સન્ટ્રેશન હશે ADH એન્ઝાઇમ બોડીની અંદર હશે એના ઉપરથી આપણે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ કે કિડની અને ઇન્ટેસ્ટાઇન પ્રોપરલી ફંક્શનિંગ કરે છે કે નહીં. And the anterior pituitary, on the other hand, release a number of hormones that trigger several target organs. So, posterior pituitary only one enzyme produce, only one hormone secret કરશે, જ્યારે anterior pituitary number of hormones release કરશે and that perform different kind of functions like appropriate hormone meet the physiological need of body. સો જેટલા અમાઉન્ટની અંદર બોડીને ફંક્શનિંગ કરવા માટે હોર્મોન રિક્વાયરમેન્ટ હશે એટલા અમાઉન્ટની અંદર એક્સટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ જે તે હોર્મોનનું પ્રોડક્શન કરતા હોય છે. એન્ડ એબનોર્મલ હોર્મોન લેવલ મે કોઝ એ નંબર ઓફ પેથોફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ્સ વિચ વિલ બી ડિસ્કસ. સો આ રીતે જો હોર્મોનનું એક એલિવેટેડ લેવલની અંદર પ્રોડક્શન થતું હશે તો બોડીના જે બી ફિઝિયોલોજીકલ વર્ક છે એ એક ફંક્શનલ મેનરની અંદર થશે, જે અમાઉન્ટની અંદર વર્ક કરવું હશે એ અમાઉન્ટની અંદર થશે. બટ આ એન્ઝાઇમના હોર્મોનના પ્રોડક્શનની અંદર કોઈ ટાઈપનું ફ્લક્ચ્યુએશન આવશે, યા તો ઇન્ક્રીઝ પ્રોડક્શન થતું હશે યા તો ડિક્રીઝ પ્રોડક્શન થતું હશે, તો એના લીધે અમુક ટાઈપની પેથોફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ્સ બોડીની અંદર ક્રિએટ થશે, જે આપણે ફર્ધર ડિસ્કશનની અંદર ડિસ્કસ કરીશું. એન્ડ મેઇનલી આપણે એન્ઝાઇમ્સ જોઈએ બોડીની અંદર પ્રોડ્યુસ થતા, તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH જે કંટ્રોલ ધ રિલીઝ ઓફ થાઇરોઇડ હોર્મોન T3 એન્ડ T4. સો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે TSH છે એ એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદર પ્રોડ્યુસ થશે અને એ થાઇરોઇડ ગ્લેન્ડની અંદરથી જે T4 અને T3 એન્ઝાઇમ્સનું રિલીઝિંગ છે એ કેટલા અમાઉન્ટની અંદર કરવું એને કંટ્રોલ કરશે. Then adrenocorticotropic hormone ACTH, adrenocorticotropic hormone to stimulate the adrenal gland cortex and which secretes corticosteroids and androgens. So ACTH છે એનું એડ્રિનલ ગ્લેન્ડના કોર્ટેક્સની અંદરથી સિક્રેશન થશે અને એ કોર્ટિકોસ્ટીરોઇડ્સ એન્ડ એન્ડ્રોજનના સિક્રેશન કેટલા અમાઉન્ટની અંદર કરવા એનું રેગ્યુલેશન કરશે. કોર્ટિકોસ્ટીરોઇડ્સના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એલ્ડોસ્ટીરોઇડ, 17 હાઇડ્રોક્સી કોર્ટિકોસ્ટીરોઇડ, 70 કીટોસ્ટીરોઇડ, આ બધા કોર્ટિકોસ્ટીરોઇડ્સના એક્ઝામ્પલ છે. ધેન ગોનાડોટ્રોપિન્સ, it stimulates the release of testosterone and 17 ketosteroids in the testes and estrogens progesterone in the ovaries. સો જે સેક્સ્યુઅલ હોર્મોન છે એના રિલીઝનું અને સિક્રેશનનું વર્ક ગોનેડોટ્રોપિન્સ એન્ઝાઇમ જે છે જે પિટ્યુટરીની અંદર પ્રોડ્યુસ થાય છે
એ રેગ્યુલેટ કરતા હશે. એન્ડ ધેન અધર પિટ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ હોર્મોન્સ. સો પિટ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ હોર્મોન્સની અંદર આપણે જોઈએ તો એડ્રિનલ મેડ્યુલરી હોર્મોન, જે એપિનેફ્રિન એન્ડ નોરનેફ્રિન નું પ્રોડક્શન કરતા હશે અને એ હાઇપર સિક્રેશન ઓફ કેટકોલેમાઇન ઇન્સિનિન pheochromocytoma and a vascular tumor of chromatopsin tissue of the absence of medulla. So એડ્રિનલ મેડ્યુલરી હોર્મોન જે છે એપિનેફ્રિન એન્ડ નોરનેફ્રિન એનું પ્રોડક્શન ની અંદર કોઈ ટાઈપની ઇફેક્ટ થશે તો એના લીધે ફિયોક્રોમોસાઇટોમા એન્ડ વેસ્ક્યુલર ટ્યુમર ઓફ ક્રોમાફિન ટાઈપની ડિસઓર્ડર્સ મેડ્યુલાની અંદર પ્રોડ્યુસ થતી હશે. દેન ઇન્સ્યુલિન છે જે પેન્ક્રિયાટિક સિક્રેશન થતું હશે. મીન્સ આજે ગેનોડોટ્રોપિન્સનું સિક્રેશન છે અથવા તો પિટ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ એન્ઝાઇમ છે જે પિટ્યુટરી ઉપર ડિપેન્ડન્ટ નથી, એ ટાઈપના એન્ઝાઇમ આપણે જોઈએ તો એડ્રિનલ મોડ્યુલરી હોર્મોન, ધેન ઇન્સ્યુલિન જે ગ્લુકોઝ મેટાબોલિઝમની અંદર રોલ હશે, ધેન પેરાથોર્નોમ જે પેરાથાઇરોઇડ ગ્લેન્ડની અંદરથી સિક્રેટ થતો હશે, ધેન સિરોટિનિન જે 5 હાઇડ્રોક્સી ઇન્ડોલ એસિટિક એસિડ ઇઝ પ્રોડ્યુસ ડ્યુરિંગ સિરોટિન મેટાબોલિઝમ. સો સિરોટિનનો મેટાબોલિઝમની અંદર એનો રોલ હશે સિરોટિનિનનો, જે 5 હાઇડ્રોક્સી ઇન્ડોલ એસિટિક એસિડનું કન્વર્ઝન સિરોટિનની અંદર કરવા માટે રિસ્પોન્સિબલ હશે. એન્ડ ઇન્ક્રીઝડ ડિસ્ચાર્જ ઓફ 5 હાઇડ્રોક્સી ઇન્ડોલિએસિટિક એસિડ in urea is diagnosed to certain intestinal tumors. So certain intestinal tumor હશે તો એ ટાઈમે સિરેટિનનું પ્રોપર મેટાબોલિઝમ નહીં થતું હોય એના ઉપરથી આપણે એને ડિસફંક્શન્સને ફાઇન્ડ આઉટ કરી શકીશું. એન્ડ હ્યુમન chorionic gonadotropin or HSG that released from the placenta in the pregnant woman. The chemistry panel for the thyroid function includes T3, T4 and TSH. So આજે HCG છે એ પ્લેસેન્ટાની અંદર રિલીઝ થશે પ્રેગ્નન્ટ વુમનની અંદર, અને જો આપણે થાઇરોઇડ પ્રોફાઇલિંગ કરવું હોય તો એ T3, T4 અને TSH જે છે એના રિલેટેડના ટેસ્ટ પરફોર્મ કરી અને આપણે થાઇરોઇડ પ્રોફાઇલિંગ કરતા હોઈએ છીએ કે બોડીની અંદર થાઇરોઇડ્સનું લેવલ એક એડેક્વોટ અમાઉન્ટની અંદર છે કે નહીં. Then lungs. So the lungs govern gas exchange in the body. Within alveoli, oxygen is provided to blood within pulmonary capillaries and carbon dioxide is removed. So લંગ્સનો રોલ છે મોસ્ટ ઓફલી ગેસનું એબ્ઝોર્પ્શન અને ગેસને બોડીની અંદરથી રિલીઝ કરવાનું, લાઈક ગેસિયસ ટ્રાન્સપોર્ટેશન કરવાનું. સો લંગ્સ ઓક્સિજનનો ટ્રાન્સપોર્ટેશન ઓલ્વેલી જે છે જે આ ટાઈપના આપણા લંગ્સ હશે તો એની અંદર અહીં આ ટાઈપની સ્મોલ એકદમ જે રીતે મૂળની અંદર ગાંઠ આવેલી હોય છે એ રીતની ગાંઠ ટાઈપના સ્ટ્રક્ચર્સ આવેલા હશે જેને આપણે ઓલ્વેલીઝ કહીએ છીએ. એલ્વોયલી એ એલ્વોયલીઝ ઓક્સિજનનું એબ્ઝોર્પ્શન કરી અને એ બ્લડ કેપિલરીને પ્રોવાઈડ કરશે અને બ્લડનું હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજન બાઇન્ડ થશે અને જે કાર્બન ડાયોક્સાઇડ એની સાથે બાઇન્ડ થયેલો છે એ વાયા ઓલ્વેલી પાછો લંગ્સની અંદર રિલીઝ થઈ અને વાયા નઝલ રૂટ આપણે એન્વાયરમેન્ટની અંદર છોડીશું. એન્ડ હિમોગ્લોબિન એક્ટ એઝ અ કેરિયર ઓફ ધીસ ગેસીસ. કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ઓક્સિજનનો જે એક્સચેન્જ છે એ હિમોગ્લોબિન દ્વારા થશે. And the pathological state of respiratory acidosis and alkalosis originated from fluctuation of partial presence of carbon dioxide in blood. સો બ્લડની અંદર જો અમુક અમાઉન્ટની અંદર
કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ હશે તો એના ઉપરથી આપણે લંગ્સના જે ફંક્શન છે એની અંદર એસિડોસિસ અથવા આલ્કલોસિસ ટાઈપની જે ઓલ્વલિજ છે એના ઉપર અફેક્ટ થઈ હશે તો આ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળશે. મીન્સ બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલું હશે. એન્ડ મેટાબોલિક acidosis and alkalosis, or on the other hand, are governed by serum bicarbonate level, which regulate by kidney. Metabolic disorder like ketosis may also lead to metabolic acidosis. So metabolic acidosis અથવા alkalosis ટાઈપની ડિસઓર્ડર્સ બોડીની અંદર થઈ હશે તો એના ઉપરથી આપણે પ્રૂવ કરી શકીશું કે બ્લડની અંદર બાયકાર્બોનેટનું લેવલ ઇન્ક્રીઝ થશે અને એ ઉપરથી લંગ્સની જે ઓલ્વેલેજ છે અથવા તો લંગ્સ છે એ પ્રોપર ફંક્શન કરી રહ્યા નથી અને એનું ડાયગ્નોસ્ટિક કઈ રીતે કરવું એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું લંગ્સના ફંક્શનલ ટેસ્ટ કરીને. ધેન બ્રેઇન. So the brain is primary center of regulation and coordination of various natural activities of the body. So બોડીની જેટલી પણ એક્ટિવિટીઝ થાય છે એ બધી બ્રેઇન રેગ્યુલેટ કરે છે. એન્ડ પેથોલોજીક સ્ટેટ ઓફ ધ બ્રેઇન, ઇન્ફેક્શન, ટ્યુમર, હિમોરાઇઝા can be assessed from the laboratory study of cerebrospinal fluid. સો બ્રેઇનની અંદર કોઈ પેથોલોજીકલ સ્ટેટ્સ હશે, ઇન્ફેક્શન, ટ્યુમર અથવા હિમોરાઇઝિસ, એને જો આપણે અસેસ્ડ કરવું હશે, એને ફાઇન્ડ આઉટ કરવું હશે તો આપણે લેબોરેટરીની અંદર સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એની સ્ટડી કરી અને એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. એન્ડ CSF સરાઉન્ડ્સ ધી બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ. Physical and chemical changes of the spinal fluid signal meningeal dysfunctions. So આજે CSF સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ છે એ બ્લડની અને જે આપણું સ્પાઇનલ કોર્ડ છે એની સરાઉન્ડેડની અંદર આવેલું હોય છે. તો સ્પાઇનલ કોર્ડ ઉપરથી આપણે આ CSFનું સેમ્પલ લઈ અને એના બાયોકેમિકલ ટેસ્ટ પરફોર્મ કરી એની અંદર કઈ ટાઈપના ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ થયા છે એ ફાઇન્ડ આઉટ કરી આપણે અલ્ટરનેટિવલી એવું પ્રૂવ કરી શકીશું કે બ્રેઇનની અંદર કઈ ટાઈપની ડિસફંક્શન છે અને એ ડિસફંક્શન છે એને આપણે મેનિન્જિયલ ડિસફંક્શન તરીકે, મતલબ માઇન્ડની જે ડિસફંક્શન છે એને મેનિન્જિયલ ડિસફંક્શન તરીકે ડિફાઇન કરતા હોઈએ છીએ. Then biochemical changes in the body અંદર પેથોલોજીક કન્ડિશન. સો ડિફરન્ટ પેથોલોજીકલ કન્ડિશન્સની અંદર બોડીની અંદર કઈ ટાઈપના બાયોકેમિકલ ચેન્જીસ થાય છે એ અને બેઝિક ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ. અને તમે લોકો તમારી પ્રેઝન્સ યા તો મને ડાયરેક્ટ વોટ્સએપ મેસેજથી અને અથવા તો આ વિડીયોઝના કોમેન્ટ બોક્સની અંદર આપી શકો છો. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે તમે બધા કમ્પ્લીટ વિડીયો જોશો.